નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે નીટ યુજી 2025 આપી છે તેના માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે. જેને એમબીબીએસમાં એડમિશન લેવાનું છે એવા વિદ્યાર્થીઓ માટે એક ઇન્ફોર્મેશન છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ગુજરાતમાં કેટલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે, તેનો કોડ શું છે, કારણ કે આ કોડ એ કાઉન્સેલિંગમાં આપવાનો રહેશે. એની સીટ કેટલી છે, ઓલ ઇન્ડિયા કોટા, ગવર્મેન્ટને ફીસ કેટલી છે, તો આપણે વિગતવાર જોઈએ. સૌ પ્રથમ ગુજરાતની અંદર ગવર્મેન્ટ કોલેજની વાત કરીએ તો બીજે મેડિકલ કોલેજ, જેનું સૌથી પહેલાં એલોટમેન્ટ થાય છે. સૌથી પહેલાં મેડિકલ કોલેજની અંદર વિદ્યાર્થીઓની પહેલી પસંદગી મોસ્ટ ઓફ રીતે જોવા જઈએ તો બીજે મેડિકલ કોલેજ હોય છે, એના પછી બરોડા હોય છે. આ બે મેડિકલ કોલેજ એવી છે કે દરેક વિદ્યાર્થીઓનું એક સપનું હોય છે, પસંદગી હોય છે કે આ બંને મેડિકલ કોલેજમાં ગુજરાત લેવલમાં એમાં એડમિશન મળે. તો એનો કોડવર્ડ બીજે મેડિકલનો કોડવર્ડ છે. ટોટલ સીટો બીજે મેડિકલમાં 250 સીટો છે. એનામાં AIQ એટલે ઓલ ઇન્ડિયા કોટાની 37 સીટો છે, જે MCC દ્વારા એલોટ થાય છે. ગુજરાત સ્ટેટ જોડે 213 સીટોનું એલોટમેન્ટ રહેલું છે, જેની ફીસ 25,000 રૂપિયા છે. ઓપન કેટેગરી માટે 88, SC કેટેગરી માટે 15, ST કેટેગરી માટે 32 અને SCBC માટે 57 સીટો છે. EWS માટે 21 સીટો છે. આવી રીતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા, જેનો કોડ RBMED છે, જેની ટોટલ સીટો 250 છે. આ રીતે ટોટલ જોવા જઈએ તો શ્રી MP શાહ ગવર્મેન્ટ કોલેજ જામનગર, પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, આ 1, 2, 3 ને 4 જે ગવર્મેન્ટ કોલેજ છે એમની સીટો છે 250. એમાં જે ઓલ ઇન્ડિયા કોટા જે જોવા જઈએ તો 37 સીટો જે છે બરોડામાં છે, 38 સીટો જામનગરમાં છે અને 38 સીટો સુરતમાં છે. તો આ ઓલ ઇન્ડિયા થ્રુ એડમિશન થશે. ગવર્મેન્ટ કોટાની 212 ને 213 સીટો છે. ફીસ આમની જોવા જઈએ તો લગભગ બધાની સેમ જ છે, 25,000 રૂપિયા છે. વાર્ષિક ટ્યુશન ફી તરીકે નક્કી કરવામાં આવી છે. ઓપન કેટેગરી માટે આ સીટો રહેલી છે અને SC કેટેગરી માટે છે, ST કેટેગરી માટે, EWS માટે મોસ્ટ ઓફ સીટો 21 ને 22 છે ગવર્મેન્ટમાં. PDPU મેડિકલ કોલેજ રાજકોટની અંદર 200 સીટો છે. એનામાં 30 સીટો જે છે ઓલ ઇન્ડિયા કોટાની છે. ગવર્મેન્ટ કોટામાં 170 છે. ઓપન કેટેગરી માટે SC, ST કેટેગરી, SCBC અને EWS માટે. છઠ્ઠા નંબરની ગવર્મેન્ટ કોલેજ છે ભાવનગરની અંદર, તેની અંદર પણ 200 સીટો આવેલી છે. ઓલ ઇન્ડિયા કોટાની 30 સીટો છે. ગવર્મેન્ટ સ્ટેટ પાસે 170 સીટો છે, એની પણ ફીસ 25,000 રૂપિયા છે. અને નમો મેડિકલ કોલેજ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી છે સિલવાસા, એની અંદર સિલમેડ એનું જે કોડ છે. અને ટોટલ સીટો ગવર્મેન્ટની 8 સીટો રહેલી છે. 8 એ ગવર્મેન્ટ થ્રુ ભરાય છે. એની 60,000 રૂપિયા ફી છે. 3 સીટો ઓપન માટે, બાકીની સીટો 1, 1, 2 અને 1 છે. આમ ઓવરઓલ જોવા જોઈએ તો ગુજરાતની અંદર ગવર્મેન્ટ મેડિકલ કોલેજની ટોટલ 1408 સીટો રહેલી છે. 210 સીટો જે ઓલ ઇન્ડિયાથી ભરાય છે, ઓલ ઇન્ડિયા કોટાથી ભરાય છે. અને ઓપન કેટેગરીની 491 સીટો છે. SC કેટેગરી જોડે 84 સીટો છે. ST કેટેગરી જોડે 180 સીટો છે. અને SCBC જોડે 323 સીટો છે અને EWS જોડે 120 સીટો છે. તો આ ટોટલી આપણે સીટ મેટ્રિક્સ જોયું. ગુજરાતમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું કેટલી ફીસ છે, એનો કોડ શું છે ઓલ ઇન્ડિયા કોટામાં, ગવર્મેન્ટ કોટામાં, અને કેટેગરી વાઇઝ દરેક મેડિકલ કોલેજની અંદર કેટલી સીટો રહેલી છે, એનું આપણે આખું વિગતપૂર્વક આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે.